પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો ટૉપિક કન્ટિન્યુ રહેશે. આપણો ટૉપિક હતો #ત્રિકર્મ. આપણે પહેલાં ટૉપિકમાં એ જાણ્યું કે કયા મનુષ્યના 3 કર્મ છે કે જે મુખ્ય કર્મ છે, કે ગમે તે સ્વરૂપે ગમે તે પ્રકારે જે તે મનુષ્યને એ કર્મ જે છે એ કરવાના જ છે. તેનું શું મહત્ત્વ છે એ આપણે જાણ્યું. હવે આજના એપિસોડમાં આપણે જાણીશું કે 3 કર્મમાંથી પહેલું કર્મ કયું છે મનુષ્યનું, કે જે પહેલું કર્મ જે છે એ બાકીના બીજા 2 કર્મ સાથે સંકળાયેલું કર્મ છે. તો અહીંયા જે આપણે જાણીશું કે પહેલું મનુષ્યનું કયું કર્મ છે. તમે કોમેન્ટ કરજો કે તમારા મતે મનુષ્યનું પહેલું કર્મ કયું હોવું જોઈએ. તો અહીંયા પહેલું કર્મ જે છે એ પોતાનું કર્મ છે, એટલે કે સેલ્ફ કર્મ, જેના માટે આપણે જન્મ લીધેલો છે ઈશ્વર થકી. બરાબર છે. ઈશ્વરની દયા થકી જે છે, ઈશ્વરની કૃપા થકી જે છે, આપણને મનુષ્ય યોનિમાં, મનુષ્ય જીવમાં આપણને જન્મ મળેલો છે. તો તમારું પહેલું કર્મ જે છે એ અહીંયા તમારું સેલ્ફ કર્મ છે. હવે પોતાનું કર્મ એટલે શું? પોતાનું કર્મ એટલે આપણે ખાવું, પીવું, હરવું, ફરવું, ઉઠવું, જાગવું, સૂવું, હું એ બધાની વાત નથી કરી રહ્યો. આપણું જે રૂટીન જીવન છે એની વાત નથી કરી રહ્યો. અહીંયા તમારું સેલ્ફ કર્મ એટલે જે ભગવાન શ્રી કૃષ્ણએ જે છે પોતાનું સેલ્ફ કર્મ કર્યું હતું. એમના જે 10 અવતાર છે, ગ્રંથોમાં જે છે એમના 10 અવતાર જણાવવામાં આવેલા છે. તેમાંથી જે છે 9 અવતાર જે છે એમને લઈ લીધેલા છે, અને 10મો અવતાર જે છે, છેલ્લો અવતાર, એ આ જે ચોથો યુગ ચાલે છે, કળયુગ, આ યુગમાં જે છે તેમનો અંતિમ છેલ્લો 10મો અવતાર જે છે એ કલ્કીના સ્વરૂપમાં જે છે એમનું રહેશે. તો અહીંયા જ્યારે તમે જે છે નારાયણના, ભગવાન શ્રી નારાયણના જે પણ સ્વરૂપો છે, બરાબર છે, અથવા તો કૃષ્ણ ભગવાનનું જે છે, હું તમને ઉદાહરણ આપું તો એમને સેલ્ફ કર્મ જે છે એ શું કર્યું? તમે જોજો, એ પોતાના માટે પણ જીવ્યા અને બીજાના માટે પણ જીવ્યા. આપણને બધાને એવું લાગતું હશે કે એકચ્યુઅલમાં જે છે મનુષ્ય માટે કે પૃથ્વી માટે એમને જન્મ લીધો, કે કોઈ સ્ટોરી બનાવવા માટે જન્મ લીધો, બરાબર છે. પરંતુ મારા મતે જે છે એ પોતાના જીવવા માટે તેમણે જન્મ લીધો અને બહુ સારી રીતે જીવ્યા એ. તો અહીંયા આપણે શ્રી કૃષ્ણની વાત કરીએ તો સેલ્ફ કર્મ કર્યું એમણે, પોતાના માટે જીવન જીવ્યા. હરતા હતા, ફરતા હતા, મસ્તી કરતા હતા, બરાબર છે, મિત્રો બનાવ્યા, બરાબર છે, બહેનપણીઓ બનાવી, બરાબર છે. તો અહીંયા ઘણા બધા જે છે એમને જન્મ થયા પછી ઘણા બધા એમને કર્મ કર્યા. પણ જે એમનું બાળપણ હતું, કે એમનું યુવા અવસ્થા હતી, બરાબર છે, તો જો તમે એમના ઇતિહાસમાં જશો, એમની સ્ટોરીમાં જશો, તો આપણને એવું જાણવા મળશે કે બહુ એમને મજાની લાઈફ જીવ્યા, બહુ સારી લાઈફે જીવ્યા, એમને પોતાનું સેલ્ફ કર્મ કર્યું, બરાબર છે. એટલે કે આપણે પેલું નથી કહેતા કે ભાઈ અંતરાત્માને ઠારવો, બરાબર છે, પોતાના મનને ઠારવું, બરાબર છે, કે પોતાના અંતરાત્માને ન્યાય આપવો.
હું તેની વાત કરી રહ્યો છું, સેલ્ફ કર્મ. જ્યાં સુધી તમે તમારા પોતાના અંતરાત્માને ન્યાય નહીં આપો તો તમે બીજાને ન્યાય નહીં આપી શકો, અથવા તો તમે ન્યાય લઈ પણ નહીં શકો. એટલે કે કદાચ તમને ન્યાય નહીં મળે ઈશ્વર થકી. કેમ? કારણ કે તમે પોતાને જ ન્યાય અહીંયા નથી આપ્યો. ક્યારે તમે પોતાને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. તો અહીંયા સેલ્ફ કર્મ જે છે એ પોતાના માટે જીવવું, પછી બીજાના માટે જીવવું. એવું નથી કે બીજાના માટે જીવવું પછી પોતાના માટે જીવવું. એ રોંગ મેથડ છે. બરાબર? તો અહીંયા સેલ્ફ કર્મ જે છે એક આ બાબત આવે છે કે પોતાના માટે જીવવું. એક અંગ્રેજીમાં વાક્ય છે, લીવ વિથઆઉટ રીઝન. બરાબર છે? કારણની સાથે જીવો, અથવા તો કારણ વગર ના જીવો. બરાબર? હવે એના સિવાય જે છે મારા મતે બીજું સેલ્ફ કર્મમાં શું આવે કે ભાઈ ઈશ્વર થકી કે ઈશ્વરે કે આપણા શાસ્ત્રમાં કે વેદોમાં જે મનુષ્યના જે નીતિ નિયમો જે લખેલા છે, વર્ણવેલા છે, જે ઈશ્વરે આપણને કીધેલા છે, તે પ્રમાણે જે છે આપણે જીવન જીવવું. તો અહીંયા જે છે એ પોતાના માટે જીવવું અને સાથે સાથે જે છે ઈશ્વરના જે નીતિ નિયમો છે શક્ય હોય એ આપણે પાળવા. ઘણી બધી વસ્તુ છે, પણ ધારો કે હું બેઝિક વસ્તુ લઉં તો ખોટું ના બોલવું, કોઈની બુરાઈ ના કરવી જો એ ખોટો ના હોય તો. ખોટું કરવું નહીં, કોઈ વસ્તુ કોઈનું ખરાબ કરવું નહીં. શક્ય હોય તો જે છે હંમેશા ખુશ રહેવાની કોશિશ કરવી. તકલીફ આવી હોય, દુઃખ આવ્યું હોય કે કોઈ પણ પ્રકારની પીડા આવી હોય તો એને સહજતાથી મનને શાંત અને સ્થિર કરીને તેને સ્વીકાર કરવી, સારા ભાવથી તેને સ્વીકાર કરવી. જીવનમાં ઉતાર ચઢાવ આવે તો તેને જે છે સ્વીકાર કરીને આગળ વધવું. શક્ય હોય તો ઈશ્વરે અથવા તો તમારો અંતરાત્મા એ કોઈ પથ તમારો નક્કી કર્યો હોય તો એ પથ ઉપર જ ચાલવું. શક્ય હોય તો કોઈ પથ બદલવો નહીં. તો અહીંયા આ બધા નિયમો કે આ બધી વાતો અહીંયા આવે છે. બરાબર? તો તમે ફરીથી હું અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું તમને કહેવા માગું છું કે એમનું તમે જે પણ બાળ અવસ્થા કે યુવાવસ્થામાં તમે જોશો તો જેમ જેમ જે છે બાળક હતા તો એમણે જે છે ખૂબ જ એમને જે છે એ રમત રમ્યા. બરાબર છે? લોકોને હેરાન કર્યા. બરાબર છે? ઘણું બધું કર્યું. પછી જેમ જેમ એ યુવા અવસ્થામાં ગયા તો એ ગંભીર થતા ગયા. બરાબર છે? એ ન્યાય જે છે ન્યાયની અપેક્ષા રાખતા ગયા અને ન્યાય આપતા ગયા. બરાબર છે? શું સારું છે, શું ખરાબ છે, બરાબર, તેનો ભેદ સમજાવતા ગયા અને સમજ્યા. તો અહીંયા કંઈક હું આ જ રીતે વાત કરી રહ્યો છું સેલ્ફ કર્મની અંદર. બરાબર? તો અહીંયા બીજા નંબરનું અને ત્રીજા નંબરનું જે કર્મ છે એ અહીંયા પહેલા નંબરનું જે કર્મ છે તેની જોડે સંકળાયેલું છે. હવે આ તમે પ્રત્યક્ષ રીતે ગણો કે પરોક્ષ રીતે ગણો, પણ જે છે કંઈક ને કંઈક રીતે જે છે તમારું બીજા નંબરનું અને ત્રીજા નંબરનું કર્મ જે છે અહીંયા સંકળાયેલું છે. તો અહીંયા હંમેશા યાદ રાખજો કે જ્યાં સુધી તમારા પોતાને અંતરાત્માને કે પોતાના મનને ન્યાય નહીં આપો ત્યાં સુધી બધું નકામું છે. જ્યાં સુધી તમે પોતે ખુશ નહીં રહો, જ્યાં સુધી તમે કોઈ સ્વીકાર ભાવ નહીં કરો, ત્યાં સુધી પરિસ્થિતિ નહીં બદલાય.
જો કોઈ વસ્તુ સારું થશે કે સારું થવાનું હશે તો કદાચ એવું બને કે એ ટેમ્પરરી થશે, પરમેનન્ટ નહીં થાય. તો અહીંયા જે છે એ ખૂબ જ સહજ ભાવથી જે છે, સારા ભાવથી જે છે આપણે આગળ વધવાનું છે, ન્યાય આપવાનો છે સૌથી પહેલાં તો. બરાબર છે. શક્ય હોય તો મેં તમને જે કીધું કે સાચું બોલવું, ખરાબ કોઈનું કરવું નહીં, કે આપણે પોતે પણ ખરાબ કરવું નહીં. બરાબર છે. આપણામાં જે પણ એફર્ટ્સ હોય કે આપણામાં જે પણ બુદ્ધિ હોય, શક્તિ હોય, તેટલું જ કરવું, વધારે ન કરવું. કેમ? કારણ કે જો આપણે વધારે, હું એવું નથી કહેતો કે વધારે ના કરો, પણ તો અહીંયા હું એવું નથી કહેતો કે આપણે વારંવાર જે છે ટ્રાય ના કરવું, પરંતુ એક વખત આપણે કોશિશ કરી, 2 વખત કરી, 3 વખત કરી, પછી જે છે આપણે કોઈ પણ કર્મ કે વસ્તુને આપણે શું કરવાનું છે, છોડી દેવાનું છે. તેનો મતલબ શું થયું? કાં તો તમારા ભાગ્યમાં નથી, બરાબર છે, કાં તો પછી તમારું પોતાનું અંતરાત્મા કે મન જે છે એ સક્ષમ નથી કે સશક્ત નથી તે વસ્તુને કરવા માટે. બરાબર છે. તો અહીંયા જે છે એ આજે આપણે જાણ્યું કે ત્રિકર્મમાં સૌથી પહેલું કર્મ કયું, તેનું શું મહત્ત્વ છે. બરાબર છે. તેનાથી શું ફાયદો થશે, શું ગેરલાભ થશે. જો તમે સેલ્ફ કર્મ જેટલું સારી રીતે કરશો તેટલું જ તમને જીવન જીવવામાં મજા આવશે. નહીં તો શું થશે, બધું હોવા છતાં પણ તમને જીવન જીવવામાં મજા નહીં આવે. તમે દરેક સંબંધો બહુ સારી રીતે નિભાવો છો, દરેક કર્મ બહુ સારી રીતે તમે કરતા હશો, લાઈફને એન્જોય પણ કરતા હશો, પણ તમારું જે અંતરાત્મા છે, તમારું જે પોતાનું મન છે, એ તમે માર્કિંગ કરજો કે એટલું સંતોષભાવ નહીં હોય. બરાબર છે. તો અહીંયા જે છે ખાસ ધ્યાન રાખજો કે તમારું પોતાનું સેલ્ફ કર્મ જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. પોતાને ન્યાય આપવો એ ખૂબ જ મહત્ત્વનું છે. કેમ? કારણ કે મનુષ્ય જીવ છે, અથવા તો બધા જ જીવ જે ઈશ્વરની કૃપાથી જ આવે છે, પરંતુ તેમાંથી આપણે એવું માનીએ છીએ કે જે મનુષ્ય જીવ છે તેના ઉપર ઈશ્વરની કૃપા થોડીક વધારે હોય છે. એનો મતલબ શું થયો? તો તમારે જે છે આ જીવને શું કરવું પડશે? સૌથી પહેલાં તો ન્યાય આપવો પડશે. બરાબર છે. કેમ? કારણ કે મનુષ્ય અને ઈશ્વર એ બંને પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. ભલે આપણે એવું માનીએ છીએ કે આપણે ભગવાનને નથી જોયા, બરાબર છે, કે હું જોઈ નથી શકતો, બરાબર છે, પરંતુ આપણે ફીલ કરી શકીએ છીએ. આપણા જીવનમાં જે પણ સારું થાય કે ખરાબ થાય, બરાબર છે, કષ્ટ આવે, પીડા આવે, દુઃખ આવે, સુખ આવે, બરાબર છે, તો એ બધું જ તમારા કર્મને આધીન છે અને ઈશ્વરને આધીન છે. બરાબર છે. તો અહીંયા મારું જે છે એક જ તમને સલાહ છે કે સેલ્ફ કર્મને ન્યાય આપજો, પોતાને ન્યાય આપજો, તો ચોક્કસ તમારું જે અંતરાત્મા જે છે એ શાંત થશે, સ્થિર થશે, તમારું મન શાંત થશે, સ્થિર થશે. બરાબર છે. તો અહીંયા ઘણું બધું જે છે આજનો જે વિષય જે છે એમાં સેલ્ફ કર્મ છે, એમાં ઘણું બધું જે છે હું તમને જણાવી શકું છું. ઘણું બધી વસ્તુ છે, પણ અહીંયા આજે હું બહુ શોર્ટમાં હું અહીંયા જે છે તમને જે મુખ્ય બાબત જે આપણા ગ્રંથોમાં કે વેદોમાં લખેલી છે, બરાબર છે, કે આપણે જે આગળના 3 યુગ ગયા, તો એ યુગમાં મનુષ્ય કેવી રીતે જીવતા હતા, બરાબર છે, તો કંઈક એ રીતે આપણે જીવન જીવવાની કોશિશ કરવાની છે. મને ખ્યાલ છે કે એ ખૂબ જ હાર્ડ છે, શક્ય નથી, આપણે કોશિશ કરવાની છે. બરાબર છે. તો અહીંયા આજનો આપણો વિષય જે હતો #ત્રિકર્મ. બીજું કે અહીંયા હું ઘણા બધા જે છે તમારા માટે ઓડિયો જે છે હું લાવું છું, ઘણું બધું લાવું છું. તો તે બાબતે જે છે તમે કોમેન્ટ કરજો કે તમને જે છે જ્ઞાન જે હું તમને પીરસી રહ્યો છું તો એ તમને ગમે છે, યસ કે નો. બરાબર છે.
તમારું કંઈક કારણ હોય તો એ તમે જે છે કોમેન્ટ કરજો. બરાબર છે. હું કોશિશ કરીશ કે જેટલું પણ જે મારી જોડે જ્ઞાન છે, બરાબર છે, કે ઈશ્વર થકી કે ઈશ્વરની કૃપા થકી જે પણ જે છે મારી જોડે કંઈક વસ્તુ છે, તો હું જેટલું બને એટલું સરળ રીતે સરળ ભાષામાં જે છે તમને પીરસવાની જે હું કોશિશ કરીશ. બરાબર છે. તમારા મનમાં કોઈક એવા પ્રશ્નો હોય તો ચોક્કસ જે છે તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. તમે ઘણી બધી વિડીયો જે છે સાંભળી હશે, તો એ જે છે ઓડિયોને લગતા કોઈ તમને પ્રશ્નો હોય તો તમે એ કોમેન્ટ કરી શકો છો કોમેન્ટ બોક્સમાં. મોડો વહેલો હું ચોક્કસ તમને જે છે તેનો જવાબ આપીશ. તો અહીંયા જે છે આજનો આપણો વિષય જે છે અહીંયા પરિપૂર્ણ થાય છે. આજનો આપણો વિષય હતો #ત્રિકર્મ #સેલ્ફ કર્મ.